છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલીના મ્યુનિસિપાલિટીના દરજ્જો આપવામાં આવ્યો છે। તો રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 21 ઓગસ્ટના રોજથી મ્યુનિસિપાલિટીને દરજ્જો આપવામાં આવ્યો છે। જિલ્લામાં હાલ માત્ર છોટાઉદેપુર નગરપાલિકા જ હતી, હવે બોડેલીને પણ મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપતા બોડેલીની જનતામાં ખુશી જોવા મળી રહી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે 22 ઓગસ્ટ 2025 ગુજરાત સરકારે બોડેલીને નગરપાલિકા બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જે ધ્યાન પર આવ્યું। વર્ષ 2007માં બોડેલીને નગરપાલિકા બનાવવાની મૂવમેન્ટ અમે શરૂ કરેલી। આ મૂવમેન્ટના અનુસંધાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન શહેરી વિકાસ મંત્રી શ્રી I.K. જાડેજા, એ પહેલાં પણ જે નીતિનભાઈ પટેલ હતા, આ બધાને જ અમે વખતો વખત રજૂઆત કરતા આવ્યા। એ સિવાય મિનિસ્ટરો સિવાય પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલજી, એ સિવાય કલેક્ટર જે તે સમયના SDM, જે તે સમયના મામલતદાર, ગુજરાત સરકારની કોઈ પણ એવું સ્ટેટ નથી કે અમે ત્યાં નગરપાલિકા બાબતે રજૂઆત ના કરી હોય। પરંતુ હું પોતે અંગત રીતે એવું માનું છું કે બોડેલી નગરપાલિકાના વિષયમાં સ્થાનિક સરપંચોનો જબરજસ્ત વિરોધ હતો। એ સિવાય એનાથી આગળ વધીને સ્થાનિક ધારાસભ્યોનો છૂપો વિરોધ હતો। તો સામે પક્ષે બોડેલીનો એક મોટામાં મોટો એક બુદ્ધિજીવી વર્ગ બોડેલી નગરપાલિકાને સદાય સમર્થન આપતો હતો। આજે જે તે સમયના વિરોધકર્તાઓને અને જે તે સમયના સમર્થનકર્તાઓને હું હાર્દિક ધન્યવાદ અને અભિનંદન આપું છું। સાથે સાથે ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું। આનાથી એક બીજી વિશેષ વાત કરીશું કે ગુજરાત સરકારે જે નગરપાલિકા જાહેર કરી, એ મારા મંતવ્ય અનુસાર 7 વર્ષ લેટ જાહેર કરી છે। એટલે 7 વર્ષનો આ જે લોસ છે એ સ્થાનિક પ્રજાને થશે, વિકાસનો લોસ। ઠીક છે, છતાં પણ જાગ્યા ત્યાંથી સવાર ગુજરાત સરકારે આ નગરપાલિકા જાહેર કરતા બોડેલીમાં હવે ટીપી સ્કીમનો અમલ થશે। ટીપી સ્કીમનો અમલ થતાં શહેરમાં સુખાકારીના સાધનો વધશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું થશે। ગુજરાત સરકારની એ ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ ગ્રાન્ટો આવશે, વિકાસ બેફામ થશે। શરત એક છે કે હવે કોણ નગરપાલિકાના સુકાન કોના હાથમાં જાય, એ એક મોટી વાત રહેશે। ઠીક છે, એ પણ ભવિષ્યની વાત છે, પરંતુ બોડેલીનો વિકાસ બેફામ થશે એ હકીકત વાત છે। સાથે સાથે બોડેલીની પ્રજાએ જે રાહ જોઈ છે નગરપાલિકા માટેની, એના વિકાસના ફળો હવે એને ચાખવા મળશે। આ વિષયમાં જે તે સમયે જે તે સ્ટેજ ઉપર મીડિયા મિત્રોનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે। એ સિવાય પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, પૂર્વ ધારાસભ્ય જિલ્લાના સુખરામભાઈ રાઠવા, આ બધા જ લોકોએ મને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે। વિવિધ પ્રકારે વિવિધ સમયે આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। જે લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે તેમનો પણ આભાર, જે લોકો સમર્થનમાં હતા એમનો પણ આભાર। થેન્ક યુ વેરી મચ। દિલુભાઈ ઠક્કર, બોડેલી।